वार्ड नंबर 9 के युवा काउंसलर श्रीरंग आयरे आज अपना जन्मदिवस मना रहे हैं, तब बीआरजी न्यूज़ भी युवा काउंसलर श्रीरंग आयरे को जन्मदिवस की शुभकामनाएं देता है। वैसे आज वार्ड नंबर 9 के युवा काउंसलर श्रीरंग आयरे की ओर से अपना जन्मदिवस अनोखे तरीके से मनाया गया है। दरअसल सुभानपुरा इलाके में अमृत नगर के पास मौजूद आंगनवाड़ी के बच्चों के साथ युवा काउंसलर श्रीरंग आयरे ने अपना जन्मदिवस मनाया है। दरअसल आंगनवाड़ी के बच्चों के साथ उनकी ओर से केक कटिंग किया गया और फिर बच्चों को नाश्ता करवाते हुए उनमें स्कूल बैग का वितरण करते हुए अनोखे तरीके से सेवाकीय कार्य कर युवा काउंसलर श्रीरंग आयरे ने अपना जन्मदिवस मनाया। इस दौरान शहर भाजपा के कारोबारी सदस्य और पूर्व काउंसलर राजेश आयरे, सामाजिक कार्यकर गोपाल सोरठिया, किरण भाई और आंगनवाड़ी की बहनें भी वहां पर मौजूद रही। आज रोज સૌપ્રથમ તો મારા જન્મદિવસ નિમિત્તે જે પણ મારા મિત્રોએ, મારા વડીલોએ, મારા માતાઓ, બહેનોએ જે પણ મને આજના દિવસે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે, તમામ લોકોનો હું નતમસ્તક વંદન કરી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજના આ દિવસ મારી માટે ખૂબ મહત્વનો દિવસ હતો અને આ મહત્વના દિવસ નિમિત્તે મારા વિસ્તારની અંદર આવેલું ગુજરાત હાઉસિંગ બોર્ડ અને એની અંદર આવેલા મારા તમામ જે નાના ભાઈ બહેનો છે કે જેમને સ્કૂલની અંદર જે આંગણ બાલવાડી વિસ્તારની અંદર જે અભ્યાસ કરવા માટે આગળ પોતાના જીવન માટે જે અભ્યાસ કરી આગળ વધવાના છે તો તેમના માટે આજના દિવસે સ્કૂલ બેગ એટલે કે દફતરનું વિતરણ કરવામાં આવ્યું છે। સાથે જે પણ બાળકો છે ટૂંક જ દિવસોની અંદર તેમની માટે નોટબુક વિતરણનો પણ કાર્યક્રમ અમે કરવાના છે। એટલે જે પણ બાળકો છે તેમને નોટબુક વિતરણ કરવાના છે અને સાથેના આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલું અમૃતનગર વ્રતભૂમિ વૈકુંઠમાં ભણતા જે આંગણ બાલવાડીમાં ભણતા જે બાળકો છે તેમને આજના દિવસે દફતરનું વિતરણ કર્યું છે અને આ સાથે જ સેવાકીય કામ કરીને આ અમારા વિસ્તાર જે અમને વર્ષોથી અમારી સાથે રહ્યા છે અને સાથે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે જે હંમેશા તેમના આશીર્વાદ થકી વિસ્તારની અંદર કામ કરવા માટે અને ખાસ કરીને વાત કરું કે સેવાકીય કામ કરવા માટે હંમેશા મારી જોડે રહે છે અને મને પીઠબળ પૂરું પાડે છે। એવા મારા પિતાશ્રીના સાથે આજે વિસ્તારની અંદર સેવાકીય કામ કરવામાં આવ્યું છે અને ફરીથી એક વખત કહીશ મીડિયાના માધ્યમથી આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે જે પણ લોકોએ મને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેઓ સૌનો હું નતમસ્તક વંદન કરી સૌનો આભાર માનું છું। જય સાઈનાથ, भारत माता की जय, वंदे मातरम। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।